હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે આપણે બનાવીશું બેસનના પુડલા। એના માટે મેં એક બાઉલ બેસન લઈ લીધો છે, જેને આપણે મોટા વાસણમાં કાઢી લઈશું। ત્યાર પછી મેં એક બાઉલ ચોખાનો લોટ લીધો છે, એને પણ આપણે એક મોટા વાસણમાં સાથે મિક્સ કરી લઈશું। અને એક નાની વાડકી મેં લીધો છે સૂજી રવો નાનો, એને પણ મિક્સ કરી દઈશું। ત્યાર પછી મેં મેથી સમારીને લીધી છે, વજનમાં 100 ગ્રામ જેટલી મેથી હશે, એને પણ આપણે મિક્સ કરી લઈશું। ત્યાર પછી મેં એક ડુંગળી સમારીને રાખી હતી, એને પણ આપણે મિક્સ કરી લઈશું। થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર મસાલા કરી લઈશું। એના માટે મેં અડધી ચમચીથી પણ ઓછી હળદર લઈ લીધી છે, એને એડ કરી દઈશું। ત્યાર પછી અડધી ચમચીથી ઓછો આપણે ગરમ મસાલો લીધો છે, એને પણ એડ કરી દઈશું। 1 ચમચી ધાણા જીરું પાવડર, મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું। અડધી ચમચીથી પણ ઓછો અજમો લીધો છે, એને પણ એડ કરી દઈશું। અને 1 ચમચી આદુ મરચાં અને લસણની લીલા મરચાંની પેસ્ટ છે, એને પણ આપણે એડ કરી દઈશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। અડધી ચમચીથી ઓછી આપણે ખાંડ એડ કરીશું। 2 ટેબલસ્પૂન તેલ એડ કરી દઈશું। હવે આપણે આને બધું સરખી રીતે મિક્સ કરી લઈશું। આની અંદર આપણે થોડું પાણી ઉમેરતા જઈને એક બેટર તૈયાર કરી આવી રીતે થોડું પાણી ઉમેરતા જઈને હાથથી આપણે લોટ બાંધી લઈશું। તો ફ્રેન્ડ્સ, પુડલા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે। એની કન્સિસ્ટન્સી આ રીતની છે। હવે આપણે તવી ઉપર આ પુડલાને બનાવી લઈશું। ફ્રેન્ડ્સ, પુડલા બનાવવા માટે મેં અહીંયા તવી ગરમ થવા માટે મૂકી દીધી છે। થોડું તેલ ઉમેરીને આપણે એને સ્પ્રેડ કરી દઈશું। હવે આપણે પુડલા બનાવી દઈશું। એના માટે મેં 1 ચમચો બેટર લઈ લીધો છે, એને સેન્ટરમાં રાખી આ રીતે સ્પ્રેડ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, થોડું તેલ લગાવીને આપણે એને પલટાવી લઈશું। તો આવી રીતે બંને બાજુ તેલ લગાવીને આપણે સરખી રીતે શેકી લઈશું। આ પુડલા શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે। તો આ રેસીપી તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। સાંજના ડિનરમાં કે પછી ચા સાથે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો। તો ફ્રેન્ડ્સ, આપણા મેથીના પુડલા બનીને તૈયાર થઈ ગયા છે। ગરમ ગરમ તમે સોસ જોડે કે ચા સાથે ખાઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમને સારી લાગી હોય તો મારો વિડીયો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। બાય, થેન્ક યુ ફોર વોચિંગ।